નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. તો આજે 365 દિવસ ચેલેન્જનો ચોથો દિવસ છે અને સવારના 7 વાગ્યા છે. ઠંડીનો દિવસ છે એટલે બધી જગ્યાએ માવઠું આવી ગયું છે. જો બતાવો તમને, હા જો બધી જગ્યાએ માવઠું છવાયેલું છે અને સવારે ચાલવા નીકળ્યું છે. આજે હું ગ્રાઉન્ડ પર જાઉં છું, તમને ગ્રાઉન્ડ બતાવવા ગાડી. આ માહોલ ખરેખર ખૂબ રસપ્રદ અને મજા આવે છે. આ માહોલમાં ચાલવાનું, દોડવાનું, કસરત કરવાનું. ઘણા દિવસથી હાથને વાગેલું હતું એટલે નહીં નીકળેલો, પણ આજે નીકળેલું છે. ચાલો જઈએ આગળ. તો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે આવી ગયા છે મહામંદિર પ્લેગ્રાઉન્ડ પર. આ ગ્રાઉન્ડ પર ચાલુ આવું છું દરરોજ નહીં, ઘણા દિવસથી બંધ હતું, પણ અહીંયા જાઉં છું. છાપરા સ્પોર્ટ્સ ક્લબ, મહામંદિર પ્લેગ્રાઉન્ડ. તો ફ્રેન્ડ્સ, હાલ અત્યારે ગ્રાઉન્ડ પર ચાલુ છું. આજે તમે ગ્રાઉન્ડ જોઈ શકો છો, કેટલું મસ્ત સરસ મજાનું ઘાસવાળું ગ્રાઉન્ડ છે. અહીંયા ખુલ્લા પગે ઘાસ પર ચાલવાની ખૂબ મજા આવે. અને હાલ સમય પોલીસ ભરતીને ચાલુ રહી છે, તો ઘણા દોડવાની તૈયારી કરતા છે. એકદમ નયનમય માહોલ છે. તો આપણે વાત કરીએ આગળ. તો મિત્રો, તમે જોઈ લીધું, ખૂબ સરસ મજાનો ગ્રાઉન્ડ છે. હું પણ ક્યારે આવા ગ્રાઉન્ડ પર તૈયારી કરતો હતો અને અત્યારે તો 8 જાન્યુઆરીથી LRD અને PSIની સારી કસોટી ચાલુ થવાની છે. તો આપણે એ બાબતે શું ધ્યાન રાખવાનું તેની જરા ટિપ્સ આપી દે મેં. તો જ્યારે બી આપણી શારીરિક કસોટી હોય તો આપણે હાલ તો રનિંગના કંઈ માર્ક્સ નથી, ખાલી પાસિંગ જ થવાનું છે. પણ હું જ્યારે પાસ થયેલો હતો ત્યારે અમારા વખતે માર્કિંગ સિસ્ટમ હતી. જેટલા ઓછા સમયમાં દોડો તેટલા વધારે માર્ક હતા. પણ હાલ તો એવું કંઈ નથી, ખાલી તમારે 25 મિનિટમાં દોડી જાવ એટલે પાસ. પણ દોડવામાં બી કઈ બાબત ધ્યાન રાખવાની તે આપણે જાણી લઈએ. હું જ્યારે તૈયારી કરતો હતો ત્યારે અમે હોમ ગ્રાઉન્ડ નવસારી એગ્રીકલ્ચર ખાતે તાજ દોડતા હતા. અને ત્યાં આપણે જ્યારે પણ દોડીએ ત્યારે 15 થી 20 જણામાં દોડીએ. અને આપણે જ્યાં શારીરિક કસોટીમાં દોડીએ, સ્પર્ધાત્મક ફિઝિકલ ટેસ્ટમાં, ત્યારે 150 થી 200 જણા દોડતા હોય છે. એટલે ઘણો ફરક પડી જતો હોય છે. આપણો જો ટાઈમિંગ આપણા હોમ ગ્રાઉન્ડ પર 22 મિનિટ આવતો હોય તો આપણા 1-1.5 મિનિટ વધી જતા હોય છે. એટલે આપણે આ વિચારને ચાલુ કે આપણે 25 મિનિટમાં નહીં, અને આપણે 22 મિનિટમાં દોડવાનું છે. કારણ કે જો આપણે 25 મિનિટ લઈને ચાલશું તો આપણે 1 થી 2 મિનિટ વધી જશે. એનું કારણ એ છે કે જે આપણે હોમ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આપણે 15 થી 20 જણાથી દોડતા હોય છે. અને એમાં એકલા તો આપણે આપણું ટાઈમિંગ ગણતા હોય છે. જ્યારે આપણે 150 થી 200 જણા વચ્ચે દોડશું ત્યારે આપણે એ લોકોને ઓવરટેક કરવામાં આપણે ટાઈમ ઘણો સમય જતો રહે છે. અને બીજું, આપણે એકલા દોડીએ અને 150-200 જણા વચ્ચે દોડીએ એમાં ઘણો ફરક હોય છે. આપણે જ્યારે આપણો હોમ ગ્રાઉન્ડ પર દોડતા હોય છે ત્યારે આપણે કાયમી આપણે જે ગ્રાઉન્ડ છે 400 મીટરનું કે 450 મીટરનું હોય છે, આપણે નજીકથી દોડતા હોય છે. પણ શારીરિક કસોટીમાં એવું નહીં હોતું.
બધા જ જણા ત્યાં ગ્રાઉન્ડને અડીને જોડતા હોય છે, અને જ્યાં ટ્રાફિક હોય છે ત્યાં આપણે ઓવરટેક મારો, તેમાં આપણો સમય ખપાઈ જાય છે. એટલે પહેલાં જ્યારે બી રનિંગ સ્ટાર્ટિંગ થાય ત્યારે જ્યાં એમ દૂરથી દોડવાનું, જેથી કરીને આપણી ફટાફટ રનિંગ આવે. કારણ કે બધા જ્યાં દોડતા હોય ત્યાં આપણે ઓવરટેક કરવામાં સમય જતો હોય છે. અને જ્યારે પણ આપણે શારીરિક કસોટીનો દિવસ હોય તેના 2 દિવસ અગાઉ, કે ધારો કે 8 તારીખે આપણી શારીરિક કસોટી છે, તો આપણે 7 તારીખ સુધી દોડવાનું, 6 તારીખ સુધી દોડવાનું, 7 તારીખે આરામ, અને 8 તારીખે શારીરિક કસોટીના દિવસે દોડવાનું રહેશે. એટલે એક દિવસ આપણે આરામ લઈ લેવાનો, જેથી કરીને આપણે રિફ્રેશ થઈ જાય અને એકદમ ફ્રેશ થઈને ત્યાં દોડી શકીએ. બીજું, રિટર્ન એક્ઝામમાં શારીરિક કસોટીમાં તમે ગમે તેટલી મહેનત કરો ત્યારે પણ 2 કલાકથી વધારે સમય, સવારના 2 કલાકથી વધારે સમય આપવો એ મૂર્ખામી છે. કારણ કે તમે ગમે તેટલી મહેનત કરો, તમારી રિટર્ન એક્ઝામ જ મેન હશે. કારણ કે 100 માર્ક અને 25 માર્કમાં જે વધારે હોય તેમાંથી આપણે આપણા માર્ક રિકવર કરવાના હોય છે. 25માંથી તમે 25 માર્ક લાવો, પણ 100માંથી તમે 80 થી 90 માર્ક લાવો, અને આટલા મોટા પ્રમાણમાં માર્ક ખૂબ ઓછા લોકોના આવે છે. એટલે આપણે છે ને રિટર્ન એક્ઝામમાં બને ત્યારથી વધારે ધ્યાન આપવાનું, જેથી કરીને આપણે એનામાં વધારે માર્ક રિકવર કરી શકું. મારી વાત કરું તો 2017માં મેં મારા હોમગ્રાઉન્ડમાં ફિઝિકલમાં, એટલે મારા હોમગ્રાઉન્ડની વાત કરું છું, જ્યાં મેં 20 મિનિટમાં દોડી જતો, ત્યાં મને 20 મિનિટ ને 52 સેકન્ડ થઈ ગયેલી. એટલે મને 25માંથી 30 માર્ક મળેલા ફિઝિકલમાં, રનિંગમાં. અને રિટર્ન એક્ઝામમાં 100માંથી 68 માર્ક આવેલા, 68.50. એટલે 68.50 ને 23, 92.50 મારા ટોટલ માર્ક થયેલા હતા કોન્સ્ટેબલમાં. અને પછી અમારું મેરિટ અટકેલું ઓપનનું 88.50. 88.50 પર અટકેલું, મારા 92 માર્ક હતા, એટલે ઓપનમાં આપણું સિલેક્શન થઈ ગયેલું. જે કોઈ પણ ઉમેદવાર ઓપનમાં હોય તે લોકોએ હંમેશા રિટર્નમાં 80 અપલાવવાની ગણતરી રાખવાની. અમારા 2017ની ભરતીમાં એવું હતું કે બહુ બધા જણાના માર્ક ખૂબ ઓછા આવેલા, એટલે બધાને 40 ઉપર જેટલા બી માર્ક હોય તે લોકોને પાસિંગ આપી દીધેલું. એટલે મારા 68.50 હતા. રિટર્ન એક્ઝામમાં પાસ, અને ફિઝિકલમાં મારા બી સારા માર્ક આવેલા હતા, 23 માર્ક. એટલે આપણે ટોટલ 90 અપ થઈ ગયેલા. પણ અત્યારે કોમ્પિટિશન બધું થઈ ગયેલું છે. 2017ની ભરતી પછી કોમ્પિટિશન ખૂબ બધું થઈ ગયેલું છે, અને ખૂબ ટફ થઈ ગયેલું છે. જે તે વખતે જે સબ્જેક્ટ કે ટોપિક આપતા તેના વેટેજ પ્રમાણે પૂછાતું, પણ હવે ખાલી સબ્જેક્ટ આપી દે છે, અને વેટેજનું કોઈ નક્કી નહીં હતું. જે 2 માર્કનું પૂછાતું હતું 10 માર્કનું પૂછાય જાય, 10 માર્કનું પૂછાતું હતું તે 20 માર્કનું બી પૂછાઈ જાય. કોઈ નક્કી નહીં કે કોઈ કેટલા માર્કનું પૂછાશે. કાયદો 10 માર્કનું પહેલાં 10 થી 15 માર્કનું પૂછાતું, હવે કાયદોના ખાલી 1-2 સવાલ જ આવે છે. એટલે આપણે એવું વિચારવું નહીં કે કોઈ કેટલું પૂછાશે. બધું પ્રોપરલી મહેનત કરવી પડશે. કોમ્પિટિશન ખૂબ ટફ છે. ફિઝિકલમાં કરતાં રિટર્નમાં વધારે મહેનત કરવાની રહેશે, કારણ કે અત્યારે દોડું ખાલી પાસ થવા મળતું મહત્વનું છે. જે તે છે તે રિટર્ન જ છે. એટલે રિટર્નમાં વધારે વાંચવાનું. અમે જ્યારે તૈયારી કરતા ત્યારે અમારા સાથેના બધા મિત્રો ગ્રુપ સ્ટડી કરતા. જેટલી તમે ગ્રુપ સ્ટડી કરશો તે તમારા માટે સારું રહેશે. કારણ કે ગ્રુપમાં જે સવાલનું રિવિઝન થાય, જે સોલ્યુશન આવે તે કાયમી યાદ રહે છે. વાંચેલું એકસાથું ભૂલાઈ જાય છે, પણ જે સોલ્યુશન ગ્રુપમાં સ્ટડી કરેલી હોય છે તે હંમેશા યાદ રહી જાય છે. એટલે જેમ બને તેમ ગ્રુપ સ્ટડી કરવાની. અને હવે સમય તો ખૂબ બચ્યો નથી એક્ઝામ માટે કે ફિઝિકલ માટે, પણ હવે તમારે ખાલી વાંચવાની પણ રિવિઝન કરો તો તમારા માટે ખૂબ સારું રહેશે. જેમ બને તેમ તમારા જેટલા બી મિત્રો પોલીસની કે બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તે લોકોએ છેલ્લા 15 થી 20 જણામાં ખાલી રિવિઝન જ કરવાનું, ગ્રુપ સ્ટડી કરવાની, એકબીજાને સવાલ પૂછવાના. એટલે તમારું રિવિઝન ખૂબ સારું થશે. બીજું ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા એવા છે. બસ મારા ધ્યાનમાં જે હતું હું તમને જણાવી દીધું. અને બાકી તમારે
જાતેથી મહેનત કરવાની રહેશે. તો મળું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. મેં જાણું છું કે મારા વિડીયો કેટલા ખાસ નથી, મારી પ્રોપર સ્પીચ બી કંઈ સારી નથી, પણ મારે પોતાનું પરફેક્શન લાવવા માટે હું મારા વિડીયો બનાવતો રહીશ. અને તમને કેવા લાગ્યા, ખરાબ લાગ્યા તો ખરાબ, તો પણ કમેન્ટમાં જણાવજો. એવું થોડું પ્રોત્સાહન મળશે કે કોઈને કોઈ કમેન્ટ તો કરતું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.